ચલાળા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ચલાળા પોલીસ સ્ટેશન ખાતે મોહરમ નિમિત્તે ચલાળાના પીઆઈ જીઆર વસૈયા દ્વારા એએસપી જયવીર ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ચલાળા ખાતે શાંતિ સમિતિમાં ખાસ ઉપસ્થિત વિભાગના અધિકારી એએસપી જયવીર ગઢવીના અધ્યક્ષસ્થાને ચલાળા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ચલાળાના ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ તેમજ નગરપાલિકાના સ્ટાફ તેમજ વેપારીઓ, મુસ્લિમ સમાજના આગેવાનો, તમામ હોદ્દેદારો, હિન્દુ તેમજ મુસ્લિમ ભાઈઓ તેમજ પત્રકારોએ હાજરી આપી હતી। મોહરમના તહેવાર ભાઈચારાથી દર વર્ષે ઉજવાય છે, શાંતિપૂર્ણ ઉજવાશે તેમ જણાવ્યું હતું। તેમજ ટ્રાફિક સમસ્યા ન થાય અને કોઈ પણ અણબનાવ ન બને તે માટે કડક બંદોબસ્ત જાળવશે તેવું જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા। આવનાર 6 તારીખે જ્યારે આખા ભારતમાં તાજિયાની ઉજવણી થવાની છે ત્યારે ચલાલા ખાતે આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલી હતી, જેનામાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। અને ચલાલા એક એવી જગ્યા છે કે જ્યાં વર્ષો થયા હિન્દુ અને મુસ્લિમ લોકો એ સાથે મળી અને આજે તહેવાર છે એની ઉજવણી કરતા હોય છે। બંને કમ્યુનિટીના લોકો છે એનો આનામાં પાર્ટિસિપેશન હોય છે અને જે તાજિયા છે એ હિન્દુ ધર્મસ્થાનો પર અને મુસ્લિમ ધર્મસ્થાનો પર બંને જગ્યાએ જતું હોય છે અને આ એક કોમી એકતાનું ખૂબ જ સરસ ઉદાહરણ છે। અને દર વખતની જેમ આ વખતે પણ આખું જે કાર્યક્રમ છે શાંતિપૂર્ણ રીતે થઈ શકે એવું બધા આગેવાનોએ બાંહેધરી આપી છે અને પોલીસનો પણ એમને ખૂબ જ સરકાર છે। એ સિવાય પણ અન્ય પોલીસ કોઈ પણ મદદ જોતી હશે પોલીસ દ્વારા તો એ પૂરી પાડવામાં આવશે। અને આ જે એક છે એ કોમી એકતાનું બહુ સારું ઉદાહરણ છે જે આપણા દરેક માટે એક શીખ લેવા જેવું છે।